તરફ વડોદરાના નવા યાર્ડમાં ભાજપના પૂર્વ મહામંત્રીનું પેટ્રોલ પંપ સીલ કરવામાં આવ્યો છે। વોર્ડ નંબર 1ના પૂર્વ મહામંત્રીએ વેરો ન ભરતા આ કાર્યવાહી થઈ છે। 2,92,000 રૂપિયાનો વેરો બાકી હતો, જે ન ભરવા બદલ કાર્યવાહી થઈ છે। અગાઉ મકરપુરા એસટી ડેપોને સીલ કરાયો હતો। અત્યાર સુધીમાં 60,000 મિલકતો સીલ કરતા ફફડાટ ફેલાયો છે। વડોદરા મહાનગરપાલિકા વેરાની વસૂલાત માટે છેલ્લા ઘણા દિવસથી કડકાઈ વાપરી રહી છે। કારણ એટલું જ છે કે માર્ચ મહિનાના અંત સુધીમાં વેરો વસૂલવા માટેનો ટાર્ગેટ પૂર્ણ કરવા માટે પાલિકા દ્વારા જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। વડોદરા શહેરના છાણી રોડ ઉપર આવેલા પેટ્રોલ પંપનો 2.92 લાખનો વેરો બાકી પડતા આ પેટ્રોલ પંપને સીલ કરવાની નોબત આવી છે। થોડા દિવસ પહેલા પાલિકા દ્વારા મકરપુરા એસટી ડેપોને પણ સીલ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ આ રીતે પેટ્રોલ પંપને પણ સીલ કરવામાં આવ્યું છે। મુખ્ય વાત એ છે કે જે રીતે સતત વેરાની વસૂલાત માટે પાલિકાની અલગ અલગ ટીમો બનાવી અને કામગીરી થઈ રહી છે, તેની અંતર્ગત છાણી વિસ્તારમાં આવેલો આ જે પેટ્રોલ પંપ છે તેને સીલ કરવાની ફરજ પડી છે। કારણ કે 2 લાખથી પણ વધારાની રકમ વેરા માટે ચૂકવવાની બાકી હોય ત્યારે તંત્ર દ્વારા આ જે પેટ્રોલ પંપ છે તેને સીલ કરી અને કડક કાર્યવાહી કરવામાં આવી છે। ટોટલ 70થી વધારે મિલકતોને સીલ કરી અને કાર્યવાહી કરી છે। તો 31 માર્ચ સુધી વેરા વસૂલાત માટે પાલિકા દ્વારા કડક કાર્યવાહી ચાલુ પણ રાખવામાં આવશે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।